નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। GST પછી હવે ટેરિફની અસરો ઘટાડવા સરકાર દ્વારા ચાલતી અન્ય તૈયારીઓ। ઉત્તર પ્રદેશમાં 1.25 કરોડ મતદારો શંકાસ્પદ હોવાનો સર્વે જાહેર કરતું ચૂંટણી પંચ। જામનગરની મુલાકાતે આવેલ PGVCLના MD કેતન જોશીની વિશેષ મુલાકાત લેતું GTPL જામનગર ન્યૂઝ। જામનગરમાં રોગી કલ્યાણ સમિતિની બેઠકમાં સમીક્ષાઓ કરતા રાજ્યના આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ। જામનગરમાં ચાલી રહેલ ઓલિમ્પિયન સર્કસની ઓનલાઈન ટિકિટમાં ભાવ વધુ લેવાતા પ્રેક્ષકોમાં આશ્ચર્ય। હવે જોઈએ સમાચાર વિગતવાર। GSTમાં સુધારા પછી કેન્દ્ર સરકાર હવે અમેરિકાના નવા ટેરિફથી પરેશાન નિકાસકારો માટે રાહતની જાહેરાત કરવાની તૈયારી કરી રહી છે। US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના 50% ટેરિફથી પ્રભાવિત વેપારીઓ ખાસ કરીને કાપડ, રત્ન અને ઝવેરાત સહિતના ક્ષેત્રોને ટેકો આપવા માટે ટૂંક સમયમાં ઘણી યોજનાઓ લાવવામાં આવશે। આ પેકેજ નાના નિકાસકારોની મુશ્કેલીઓ ઘટાડવા, નોકરીઓ બચાવવા અને નવા બજારો શોધવામાં મદદ કરશે। પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ હેઠળની સરકાર COVID-19 દરમિયાન MSMEને આપવામાં આવેલી મદદની જેમ આ રાહત પેકેજ તૈયાર કરી રહી છે। આ સાથે બજેટમાં જાહેર કરાયેલ નિકાસ પ્રમોશન મિશનના અમલીકરણને ઝડપી બનાવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે, જેથી ભારતનો વૈશ્વિક વેપાર વધુ મજબૂત બને। ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી ગ્રામ્ય પંચાયતની ચૂંટણી પહેલા જ બનાવટી મતદારોની મોટી પોલ ખુલી છે। ઉત્તર પ્રદેશ ચૂંટણી પંચે UPની મતદાર યાદીનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મારફત એક સર્વે કરાવ્યો હતો, જેમાં 1.25 કરોડ મતદારોની માહિતી આપવામાં આવી છે, જે ગ્રામ પંચાયત ઉપરાંત નગર નિગમમાં પણ મતદાર છે, અર્થાત એક જ વ્યક્તિ બે સ્થળે મતદાન કરી રહ્યો છે। આ અંગે પંચાયતી રાજ મંત્રી ઓમ પ્રકાશ રાજભરે માહિતી આપી હતી। ઓમ પ્રકાશ રાજભરે જણાવ્યું કે પ્રદેશમાં 1.25 કરોડ બનાવટી મતદારોનો મામલો પ્રકાશમાં આવ્યો છે। ચૂંટણી પંચે તમામ જિલ્લાના જિલ્લાધિકારીઓને આ સર્વે રિપોર્ટની BLO પાસે તપાસ કરાવવા આદેશ આપ્યો છે। જે મતદારોના નામ બંને સ્થળે છે તેની BLO દ્વારા તપાસ હાથ ધરી અંતિમ રિપોર્ટ રજૂ કરવામાં આવશે। આ રિપોર્ટના આધારે બે સ્થળ પર મતદારોનું નામ મળી આવ્યું તો એક સ્થળેથી નામ કમી કરવામાં આવશે। ઓમ પ્રકાશ રાજભરે આ કૌભાંડ પાછળ સ્થાનિક નેતાઓની મિલીભગત જવાબદાર હોવાનું જણાવ્યું છે। તેમણે કહ્યું કે સ્થાનિક સ્તર પર ચૂંટણી જીતવા માટે નેતા આસપાસના વિસ્તારોમાંથી પોતાના અંગત લોકોના નામ પોતાના વિસ્તારની મતદાર યાદીમાં સામેલ કરી દે છે, જેથી તેઓ સરળતાથી ચૂંટણી જીતી શકે। હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું PGVCL MDની વિશેષ મુલાકાત અને રાજ્યના આરોગ્ય કમિશનર જામનગરમાં। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। જ્યાં ભક્તિ છે ત્યાં આનંદ છે, જ્યાં પરંપરા છે ત્યાં ઉજવણી છે, અને જ્યાં ઉજવણી છે ત્યાં છે રોયલ રાસોત્સવ 2025। જામનગર બનશે રાધે કૃષ્ણનું રાસ ધામ। જામનગરનું ગૌરવ રોયલ રિસોર્ટ લાવ્યું છે એક ભવ્ય અર્બન નવરાત્રિ મહોત્સવ 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી, જ્યાં દરેક રાત્રિ બનશે અવિસ્મરણીય। 80,000 સ્ક્વેર ફૂટના વિશાળ મેદાનમાં અહીં માણવા મળશે હાઈ-ફાઈ સાઉન્ડ સિસ્ટમ, લાઈવ DJ જય અને DJ વિક્કીના ધમાકેદાર તાલ, કેરિઝમેટિક એન્કર પ્રિયંકા અને ભાર્ગવની અદ્ભુત ઉર્જા, સેલ્ફી ઝોન, LED સ્ક્રીન, સ્વાદિષ્ટ ફૂડ કોર્ટ, CCTV કેમેરા, 400+ કાર પાર્કિંગની સુવિધા। પાસ બુકિંગ માટે સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરો અથવા QR કોડ સ્કેન કરી ઓનલાઈન પાસ બુક કરો। રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ, જામનગર। અર્બન નવરાત્રી ઇવેન્ટ ઓર્ગેનાઇઝડ બાય રોયલ રિસોર્ટ જામનગર। જામનગરના ફૂડ લવર્સ માટે આવી છે શાહી ભેટ। જામનગરનું ખ્યાતનામ પાપા લુઈસ પિઝા હવે પ્રવેશે છે પોતાના બીજા વર્ષમાં, અને સાથે લાવ્યું છે એક અનોખો ફૂડ ફેસ્ટિવલ ઓફ 101+ ડિશિસ। અનલિમિટેડ પિઝાની વેરાયટી સાથે પંજાબી, ગુજરાતી, ફુલકા રોટી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન ટેસ્ટ અને પાણીપુરી તથા ઇન્ડિયન મીઠાઈ સહિત 101થી વધુ સ્વાદિષ્ટ વાનગીઓ, તે પણ અનલિમિટેડ।
લંચ માત્ર ₹293 અને ડિનર માત્ર ₹345 GST સહિત દરેક લંચ અને ડિનર બાદ ફ્રી આઈસ્ક્રીમની મીઠી મોજ તો ખરી જ. દર બુધવારે ખાસ ઓફર, લંચ બફેટ ₹293 ને બદલે ફક્ત ₹239, ડિનર બફેટ ₹345 ને બદલે ફક્ત ₹269. એટલે કે સ્વાદ, મજા અને બચત ત્રણેય એક સાથે. બર્થડે પાર્ટી હોય, કોલેજ ફ્રેન્ડ્સનું ગેટ ટુગેધર હોય, એન્ગેજમેન્ટ પાર્ટી હોય કે કોર્પોરેટ મીટિંગ અથવા મસ્તી ભરી કિટી પાર્ટી, પાપા લુઈસ પિઝા બની ગયું છે આખા જામનગરનું ફેવરિટ ફૂડ ડેસ્ટિનેશન. સ્થળ પાપા લુઈસ પિઝા, અવધ સ્ક્વેર, જામનગર લાલપુર રોડ, નિયર શેલ પેટ્રોલિયમ, ગ્રીન સિટી, જામનગર. સંપર્ક 96 243 33 355. પાપા લુઈસ પિઝા. એકવાર આવશો તો વારંવાર આવશો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના 11 જિલ્લામાં કાર્યરત PGVCL એટલે કે પશ્ચિમ વીજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર કેતન જોશી ગઈકાલે ગુરુવારે બપોર બાદ જામનગર વીજ તંત્રની મુલાકાતે આવ્યા હતા. આ તકે જામનગર સર્કલના અધિક્ષક ઇજનેર હસીત વ્યાસ સહિતના અધિકારીઓ દ્વારા MDનું પુષ્પગુચ્છ બુકે વડે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ MD કેતન જોશીએ વીજતંત્રના અધિકારીઓ સાથે જામનગર વીજતંત્રની કામગીરીઓ સંબંધે સમીક્ષાઓ કરી હતી. આ તકે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા MD કેતન જોશીની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી અને વીજતંત્રની કામગીરીઓ સંબંધે તથા PGVCLની હાલની તથા આગામી યોજનાઓ અંગે પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી. GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા MD કેતન જોશીને જામનગર શહેર જિલ્લાના વીજ પુરવઠાની સ્થિતિ અંગે, વીજ પુરવઠાની સ્થિતિ સુધારણા અંગે, વીજ પુરવઠો આપવામાં ટ્રિપિંગ અને લો તથા હાઈ વોલ્ટેજ સહિતના અવરોધો તેમજ ફરિયાદો અંગે ઉપરાંત સ્માર્ટ મીટર સંબંધિત તેમજ વીજ ગ્રાહકોને આપવામાં આવતી સેવા સુવિધાઓ અંગે તથા જામનગર વીજતંત્રમાં આગામી 5 વર્ષ દરમિયાન આવનારી નવી યોજનાઓ તેમજ રિન્યુએબલ એનર્જી એટલે કે સોલાર એન્ડ વિન્ડ એનર્જી સંબંધે તથા વીજ ચોરી ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં અને ખેતીવાડી કનેક્શનોમાં ઉદ્ભવતી વિવિધ સમસ્યાઓ અંગે એમ વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને MD કેતન જોશીએ આ તમામ પ્રશ્નોના વિગતવાર અને ગંભીર જવાબો આપ્યા હતા. આ તકે જામનગર વીજ સર્કલ હેઠળના તમામ વીજ ગ્રાહકોના પ્રશ્નો અને ફરિયાદોના નિરાકરણ માટે જામનગરના તમામ વીજ અધિકારીઓને MD કેતન જોશી દ્વારા ગંભીર તાકીદ પણ કરવામાં આવી હતી. આ સમગ્ર વિશેષ મુલાકાતના આ રહ્યા મુખ્ય અંશો. GTPL જામનગર ન્યૂઝમાં તમામ લોકોનું સ્વાગત છે. આજે અમે લોકો PGVCLની વડી કચેરી ખાતે આવ્યા છે, જામનગર ખાતે આવ્યા છે અને ખાસ કરીને આજે જામનગરના મહેમાન બેના છે એવા PGVCLના પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના MD સાહેબ પણ આજે એટલે કે કેતન જોશી સાહેબ આપણે આજની જામનગરની મુલાકાતે છે અને ખાસ કરીને અહીંયા એક મિટિંગ પણ એમણે કરી છે, ખાસ કરીને અધિકારીઓ સાથે કરી છે, PGVCLની ચિંતા કરી છે, એટલે વીજ પુરવઠાની ચિંતા કરી છે અને ખાસ કરીને એક આજે વિઝિટમાં આવ્યા છે એટલે ખાસ કરીને જ્યારે વ્યાસ સાહેબે પણ એમનું ભવ્ય સ્વાગત પણ કર્યું છે. જે આજની જે વાત કરીએ તો ઘણા પ્રશ્નો છે, ઘણા જામનગરના પણ પ્રશ્નો છે, પણ જામનગરના પબ્લિક વતી, જનતા વતી અમે લોકો આ પ્રશ્ન પૂછશું એમને. સાહેબ, આજનું જે આગમન છે એ ક્યાં હેતુસર થઈ રહી છે? આજનું સર્કલ ઓફિસની મુલાકાત છે એ પશ્ચિમ વીજ PGVCL છે, પશ્ચિમ વીજ કંપની લિમિટેડ એડમિનિસ્ટ્રેશન અને ટેકનિકલ સાઇડથી ઇનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય એટલે કે અવિરત પાવર સપ્લાય મળી રહે એની માટેનું સ્ટ્રેન્થન કરવા માટે, અધિકારીઓને મોટિવેટ કરવા માટે, સ્માર્ટ મીટરની પ્રોગ્રેસ જાણવા માટે અને સરકારનો જે લોકોનો અભિગમ છે ત્યાં સુધી પહોંચવા માટે આજની લોકોને સેન્સિટાઇઝ કરે છે. જામનગર જિલ્લા વીજ પુરવઠાની હાલની સ્થિતિ અંગે આપ શું કહેશો? ગુજરાત સરકાર દ્વારા એમની જે લોકોની ડિમાન્ડ હોય છે તે મુજબનો પાવર સપ્લાય લોકોને આપવામાં આવે છે. પાવર સપ્લાય ડિમાન્ડ અને સપ્લાય વચ્ચેનો કોઈ પ્રશ્ન રહેતો નથી, પરંતુ જે પ્રશ્ન રહી છે એમાં ખાસ કરીને ટ્રિપિંગ થાય છે અને AG ફીડરો અને JGI ફીડરોમાં જે વરસાદના કારણે પુરવઠામાં વિક્ષેપ પડે છે તે કેમ ઓછો કરવો અને એને કઈ રીતે વધારે સ્ટ્રેન્થન કરવું એ બાબતની ચર્ચા વિચારણા કરી. ખાસ કરીને સાહેબ, જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વીજ પુરવઠા સુધારવા માટે PGVCL ક્યાં પગલાં લઈ રહ્યું છે? PGVCL દ્વારા MVCC એટલે મીડિયમ વોલ્ટેજ કવર્ડ કન્ડક્ટર જે લગાવવામાં આવે છે એનો છેલ્લા 3 વર્ષમાં 3,000 કરોડનો એક પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે. એમાં દ્વારકા અને જામનગરનો બી સમાવેશ કરી દેવામાં આવ્યો છે. એ આ બાબતોમાં જે વરસાદ અને ખાસ કરીને ઝાડના અથડામણને કારણે
જે ટ્રિપિંગ થાય છે એ ટ્રિપિંગ બંધ થયા છે. પાયલોટ પ્રોજેક્ટ તરીકે દ્વારકા અને માંગરોળ વિસ્તારમાં પણ અમે આ પ્રોજેક્ટ કર્યો છે, જે સફળતાપૂર્વક પૂર્ણ થયેલ છે. તો આ માટે હમણાં પણ 835 કરોડના ટેન્ડરોની અમે બોર્ડે મંજૂરી આપી છે અને આવતા દિવસોમાં જામનગર જિલ્લાના તમામ સબ ડિવિઝનમાં MVCCની કામગીરી કાર્યરત થતાં વીજ પુરવઠામાં વિક્ષેપ પડવાની ઘટના છે એ ખૂબ જ જૂજ એટલે કે ઓછી થશે. સાહેબ, અહીંયા જે મટીરિયલ જે છે એ મટીરિયલનો જે પ્રમાણે રો હાઉસ હોવું જોઈએ એ જોવા નથી મળતું, એના હિસાબે પણ કામ લેટ થાય છે. આવી બાબતો મારા ધ્યાનમાં નથી. પિરિયોડિકલી દર મહિને સર્કલના સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર અને વિડીયો કોન્ફરન્સ દ્વારા એક્ઝિક્યુટિવ એન્જિનિયર જોડે બી ચર્ચા થઈ છે. અમે લોકોની જરૂરિયાતની સામે 125% એમને જે નેસેસરી હોય એવી બધી મટીરિયલ્સ આપીએ છીએ. એટલે કોઈ મટીરિયલના વાકે કોઈ પણ કામ અટકે તેવું બનશે નહીં અને કોઈ સંજોગોમાં એવી એકાદ બે ઘટના છે તેનું ધ્યાન લઈને એમને ત્વરિત આપવાની કાર્યવાહી. ખાસ કરીને સ્માર્ટ મીટરની વાત કરીએ સાહેબ, સ્માર્ટ મીટરની જે ધીમી ગતિએ કામ, સ્માર્ટ મીટર છે જેમાં લોકોનો સ્માર્ટ મીટરનું કામ શું છે કે લોકો સુધી વીજ ઓડિટ એનર્જી થાય કે તેમના ઘરમાં કેટલો યુનિટ વપરાશ થાય છે, કે સ્માર્ટ મીટરથી કોઈ ફીડર બંધ થયું તો ગ્રાહકે ફરિયાદ નથી કરવી પડતી. એની જનજાગૃતિ સાથે અમે એક એજન્સી દ્વારા કામ કરતા હતા. હવે બીજી એજન્સી ભારત ગ્રીડ જોડે પણ અમારું એગ્રીમેન્ટ એકાદ મહિના પહેલા થયું છે. તો ધીરે ધીરે તમામ વિસ્તારોમાં પહેલા અમે ક્વોલિટી ઉપર ધ્યાન દીધું છે, ગુણવત્તા ઉપર, કે જે ફિટ કરવામાં આવે એ યોગ્ય રીતે ચાલે અને ગ્રાહકોનો વિશ્વાસ સંપાદન થાય. અને ત્યારબાદ અમે ઝડપ અમારી 15 ઓક્ટોબર પછી, એટલે કે હાલ ચોમાસું સિઝન છે એટલે 15 ઓક્ટોબર પછી અમે સઘન ઝુંબેશ હાથ લઈ અને સ્માર્ટ મીટરો શરૂ કરવાના છીએ. સાહેબ, સામાન્ય વીજ ગ્રાહકોને તાત્કાલિક સેવા આપવા PGVSL કયા પગલાં લઈ રહી છે? આ મુદ્દો આજની મિટિંગમાં પણ અમે કીધું હતું કે કન્ઝ્યુમર ઓરિએન્ટેડ હોવું જોઈએ. અમે એક વોટ્સઅપ પેલા જે ગ્રાહકોને લાઇટ જાય અને ફરિયાદ માટે બે મોટા ભાગની કમ્પ્લેન રહેતી હતી. એક તો ફોન એંગેજ આવે છે અને બીજો અમારી ફરિયાદ નોંધતા નથી. એની માટે અમે એક વોટ્સઅપ નંબર ચાલુ કર્યો છે અને એ વોટ્સઅપ નંબરથી તમે ફરિયાદ નોંધાવી દો એટલે તમારે ફોન કરવાની બી જરૂર નથી. એનો એક સેન્ટ્રલ કંટ્રોલ રૂમ છે રાજકોટ ખાતે જ. આ સીધા ટોલ ફ્રી નંબરથી 95 122 19 122 નંબર ઉપર તમે ફરિયાદ નોંધો એટલે સીધી રાજકોટ સેન્ટ્રલ ઓફિસમાં નોંધાઈ, ત્યાંથી જે તે એટલે સર્કલમાં આપે, સર્કલ ડિવિઝનને આપે અને ડિવિઝન સબ ડિવિઝનને આપે. અને લોકોને અસુવિધા ના પડે એ માટે એક વોટ્સઅપનું માધ્યમ અને ટોલ ફ્રીનું માધ્યમ શરૂ કરેલ છે. સાહેબ, જામનગર જિલ્લામાં આગામી 5 વર્ષ માટે PGVSL કઈ પ્રોજેક્ટ કે યોજનાઓ છે કે જે નવતર ઉર્જા અને ખાસ કરીને સોલાર વિન્ડ એનર્જી તરફ PGVSL કયા પ્રયાસો કરી રહી છે? હાલ આપણા કલ્યાણપુર, ખંભાળિયા, જામજોધપુર આ બધા વિસ્તારોમાં રિન્યુએબલ એનર્જીનું કામ પૂરજોશથી ચાલુ છે. આપને ખબર હશે કે સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય પ્રથમ નંબર ઉપર છે રિન્યુએબલ એનર્જીમાં. સમગ્ર રાજ્યમાં PGVSL જે 4 ડિસ્કોમ છે એમાં PGVSL અગ્રક્રમ ઉપર કામ કરે છે. એટલે આપણે જે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના છે અને રિન્યુએબલ એનર્જી હેઠળ આપણે અંદાજે 600 કિલોવોલ્ટથી પણ વધારે રિન્યુએબલ એનર્જીના એગ્રીમેન્ટ કર્યા છે અને એનું કામ પણ કાર્યરત છે. વિન્ડ સોલાર મારફત બી આપણે પોરબંદર અને કલ્યાણપુર આ બે વિસ્તારોમાં આનો પણ પાયલોટ પ્રોજેક્ટ તરીકે લીધું છે. એટલે આવતા દિવસોમાં રિન્યુએબલ એનર્જી મારફત કે ઝીરો કાર્બન ઊભો થાય અને માનનીય વડાપ્રધાન શ્રી અને મુખ્યમંત્રી શ્રીનું જે વિઝન છે, અમારા ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબનું બી કહેવું છે કે રિન્યુએબલ એનર્જી મારફત આપણે પાવર સપ્લાયમાં ખૂબ જ મજબૂત અને સુદૃઢ બનીએ. ખાસ કરીને સાહેબ, વીજ ચોરી અને બાકી બિલ વસૂલી અંગે કંપની કયા પ્રયાસો કરી રહી છે? વીજ ચોરીની બાબતો છે એ હાલ ખૂબ જ ધીરે ધીરે ઓછી થઈ રહી છે. T&D લોસ જોશો તો એક સમયે જ્યારે PGVSLની સ્થાપના થઈ ત્યારે એમનો આંક 40% સુધીનો હતો. PGVSL એઝ એ હોલ સિંગલ ડિજિટમાં આવી ગયો છે. અલબત્ત જામનગરમાં આનું પ્રમાણ થોડું વધારે છે, પરંતુ આવતા દિવસોમાં અમે જુદા જુદા AB કેબલ્સ અને વોચડોગના પ્રોજેક્ટ મારફત આ ચોરી પણ ઓછી થાય તે માટેનું અમારા તરફથી પ્રયાસ થશે. સાહેબ, જામનગર ગ્રામ્ય વિસ્તારોમાં 24/7 વીજળી ઉપલબ્ધ કરવાનો પ્રયત્ન કેટલા ટકા સફળ થયો છે? આ સ્કાડા અમારે ત્યાં અમે લાગુ કરી દીધું છે, સુપરવાઇઝન કંટ્રોલ એન્ડ ડેટા એનાલિસિસ. એમાં અમારા ધ્યાન ઉપર આવ્યું છે ત્યાં સુધી અમે 95-96% સુધી આ બાબતોમાં PGVSL ઓલ એઝ એ સક્સેસ ગયા છીએ
ક્યાંક ક્ષતિઓ બી રહી જાય છે. અલબત્ત એવું નથી કે સંપૂર્ણ સફળતા તરફ છીએ, પરંતુ 95-96% સુધી પહોંચેલા છીએ. ચૂંટાયેલા લોકોના સૂચનો લઈએ છીએ, એમની જોડે પરામર્શ કરીએ છીએ અને કઈ રીતે મજબૂત થઈ શકે અને 100% તરફ લાઇટ જેવી એ ભૂતકાળ બની જાય તે માટે અમે લોકોનો સાથ સહકાર માગી અને બાકીના જે અમારી તૂટીઓ છે તે અમે પૂરી કરવાનો પ્રયત્ન કરીએ. ખાસ કરીને પીજીવીસીએલ જે અંડરગ્રાઉન્ડની જે સિસ્ટમ છે કેબલ પથરાવાની, એ સિસ્ટમ ક્યાં સુધી પહોંચી? જામનગર શહેરને સંપૂર્ણ અંડરગ્રાઉન્ડ વાયરિંગ માટેનો એક પ્રોજેક્ટ અમે મૂક્યો છે, જે ગાંધીનગર મારફત પાવર ફાઇનાન્સ કોર્પોરેશનમાં અમે સબમિટ કર્યો છે. ટૂંક સમયમાં જ એ આવી જતા અમે સમગ્ર જામનગર શહેરને અંડરગ્રાઉન્ડ કરશું. આ ઉપરાંત નગરપાલિકાઓમાં બી ઘણામાં કામ ચાલુ છે. અલબત્ત હાલના તબક્કે જુદા જુદા ફીડરોને અમે ટાર્ગેટ કરીએ છીએ, પણ આવતા દિવસોમાં મહાનગરપાલિકા, નગરપાલિકા અને ત્યાર પછી દરેક ગામ સુધી અમે અંડરગ્રાઉન્ડ વાયરિંગ સુધી જવાના છીએ. ખાસ કરીને ખેડૂતોને કૃષિ પંપ સબસિડી અને વીજ પુરવઠા અંગે આપ શું સંદેશ? ખેડૂતો માટે આપ બી જાણો છો, રાજ્ય સરકારે 8ની બદલે થોડો વરસાદ ખેંચાણો હતો તો 10 કલાક વીજળીની જાહેરાત કરી હતી અને અમારો સંપૂર્ણ પ્રયાસ હતો કે જે 10 કલાકો એ લોકોને મળી રહી. ઓડિટ એનર્જી થાય એટલે બિનજરૂરી પાવર સપ્લાયનો ઉપયોગ બિનજરૂરી ના કરીએ અને જરૂરત હોય એટલો જ કરીએ. ખેડૂતોને જો દિવસ દરમિયાન લાઇટ પુરવઠો, વીજ પુરવઠો મળશે તો એ પણ શાંતિથી એમના પરિવાર જોડે રાતના સુખની નીંદર લઈ શકશે. અને રાજ્ય સરકારની નેમ છે ખેડૂતોને અને આમ જનતાને અવિરત પુરવઠો મળે એવી મારી દરેકને વિનંતી છે કે આપ ઉપયોગ પણ કશીને કરો કે જેથી ઓડિટ એનર્જી બી થાય અને જરૂરિયાત લોકોને ક્યાંય બી શોર્ટફોલ ના થાય. એ માટેના દરેક સર્કલ, દરેક તાલુકા અને દરેક ગ્રામ્ય વિસ્તાર સુધી વીજળી પહોંચે તે માટે અમને સાથ સહકાર આપે. ખાસ કરીને આજની જે મિટિંગ હતી એમાં અધિકારીને કઈ પ્રકારની એવી ગંભીર પ્રકારની સૂચના આપી કે પબ્લિકનું હિત હોય એમાં? જે સરકારે જુદા જુદા પરિપત્રો કર્યા છે એમાં ખાસ કરીને તમે જુઓ, ગામ તળની બહાર વીજ કનેક્શન આપવા માટે, ફિક્સ ચાર્જથી કનેક્શન આપવા માટે, લોકોની ફરિયાદ માટેના ફોલ્ટ સેન્ટરો અને લાઇટ ન જાય અને જાય તો તમારું કન્ઝ્યુમર ઓરિએન્ટેશન, પ્રજાલક્ષી કઈ રીતે અભિગમ હોય એ બાબતે ખાસ ભાર આપવામાં આવ્યો છે. કોઈ પણ સંજોગોમાં પ્રજા સાથે આત્મીય પ્રકારનું વલણ રહે અને ક્યાંય પણ ગેરવર્તણૂક ન થાય તે માટેની ગંભીર તાકીદ કરી છે. આ રીતે તમે જોયું કે આ પીજીવીસીએલના એમડી હતા, ખાસ કરીને કેતન જોશી, રાજકોટથી ખાસ વધારે છે, એમની હેડક્વાર્ટર રાજકોટ છે અને જે પશ્ચિમ વીજ પુરવઠો જે કહેવાય, કંપની જે કહેવાય, એના એ મુખ્ય વડા છે અને લગભગ એના સૌરાષ્ટ્રની લગભગ બ્રાન્ચ એનામાં આવી જતી હોય. એટલે આજે જામનગરની વિઝિટમાં આવ્યા છે અને આજે જે પ્રમાણે અધિકારીઓ સાથે પણ એને સારી ચર્ચા કરી છે, એને પ્રોત્સાહન આપ્યું છે, એને મોટિવેશનલ આપ્યું છે કે ભાઈ તમે લોકો થોડાક પબ્લિકના હિતમાં થોડીક ઉતાવળથી થોડીક દોડીને આગળ વધો, એવો એનો બેસ્ટ પ્રયાસ છે. અને ખાસ કરીને જામનગરની વિઝિટમાં આવ્યા હોય એટલે એમાં કાંઈક તો સંકેત હોય એ નથી. જામનગરમાં ભૂતકાળમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે રહી ચૂકેલા હર્ષદ પટેલ હાલમાં રાજ્યના આરોગ્ય કમિશનર છે. આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ ગઈકાલે ગુરુવારે સૌરાષ્ટ્રમાં રાજકોટ અને જામનગરની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે રોગી કલ્યાણ સમિતિની સ્થાનિક બેઠકમાં હાજરી આપી હતી અને સમિતિની કામગીરીઓની સમીક્ષા કરી હતી તેમજ કેટલાક સૂચનો કર્યા હતા. જામનગરમાં યોજાયેલી આ બેઠકમાં તેમણે જીજી હોસ્પિટલ ખાતે કર્મચારીઓની ભરતી, તમામ આરોગ્ય સેવાઓની જાળવણી અને દર્દીઓ સાથે તબીબો તથા સ્ટાફનું સારું વર્તન તેમજ હોસ્પિટલમાં ઘટતા મેડિકલ સાધનો વસાવવા માટેની કામગીરીઓ સંબંધે રોગી કલ્યાણ સમિતિના હોદ્દેદારો અને સભ્યો સાથે ચર્ચા વિચારણાઓ કરી હતી. આ તકે જામનગર શહેર જિલ્લાના ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી, રીવાબા જાડેજા અને મેઘજીભાઈ ચાવડા ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસુરિયા વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે મેડિકલ કોલેજના ડીન ડોક્ટર નંદિની દેસાઈ અને જીજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર દીપક તિવારી સહિતના અગ્રણી તબીબો જોડાયા હતા. રોગી કલ્યાણ સમિતિની આ બેઠક અંગે આરોગ્ય કમિશનર હર્ષદ પટેલે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. આજે જામનગર ખાતે ગુરુ ગોવિંદસિંહ જનરલ હોસ્પિટલ એની રોગી કલ્યાણ સમિતિની મિટિંગ મળી હતી. એમાં જિલ્લાના અને શહેરના પદાધિકારીશ્રીઓ, રોગી કલ્યાણ સમિતિના સભ્યશ્રીઓ અને હોસ્પિટલ અને કોલેજ તરફથી ડૉક્ટર્સ ઉપસ્થિત રહ્યા હતા. અને આમાં રોગી કલ્યાણ સમિતિમાં જે જુદા જુદા પ્રકારની પ્રપોઝલ્સ હતી એના અંગે વિચારણા કરવામાં આવી. ખાસ કરીને જે હોસ્પિટલના ઓપીડી, આઈપીડી, હોસ્પિટલની અલગ અલગ પ્રકારની જે કામગીરી છે, એનું પરફોર્મન્સ છે, એના જે પેરામીટર છે એનો સ્ટડી કરવામાં આવ્યો અને સંતોષકારક રીતે કામગીરી થઈ રહી છે. શહેરના, જિલ્લાના અને આજુબાજુના જિલ્લામાંથી પણ લોકો અહીંયા અલગ અલગ પ્રકારની ટર્સરી કેર જે કહેવાય એના માટે અહીંયા આવતા હોય છે. એટલે હોસ્પિટલને પોતાને પણ જે એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતી જે સુવિધાઓ છે એના બાબતના પ્રશ્નો હોય
તો એની ચર્ચા કરવામાં આવી. હોસ્પિટલના જે રિસોર્સિસ એટલે ડૉક્ટર્સ અને સપોર્ટ સ્ટાફની જરૂરિયાત હોય એની બાબતમાં ચર્ચા કરી અને એના ઉકેલ માટે પ્રયત્નો કરવામાં આવ્યા. અને સાથે સાથે જે હોસ્પિટલમાં સાધનો ક્યાંક ક્યાંક જે ઉપલબ્ધ કરાવવાના છે એ બાબત અને બીજી સુવિધાને લગતી બાબત જે છે એમાં રોગી સમિતિના સભ્યશ્રીઓ તરફથી ખૂબ સારા સૂચનો પણ મળ્યા અને જે અહીંયાના અમારા હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડીન અને HOD તરફથી પણ એના લગતી ચર્ચા કરવામાં આવી. એટલે ખૂબ એક હકારાત્મક રીતે બધી કામગીરી છે એનો રિવ્યૂ કરવામાં આવ્યો. વધારે સારી કઈ રીતે આપણે સેવા આપી શકીએ, જે રોજબરોજના પ્રશ્નો છે કારણ કે સિક્યોરિટીને લગતા પ્રશ્નો હોય અથવા તો ટ્રાન્સપોર્ટેશનને લગતા ઇસ્યુ હોય અને ઓવરઓલ જે હોસ્પિટલનું આખું જે કામ ચાલવાનું છે, નવું જે બિલ્ડિંગ બન્યું છે એના શિફ્ટને લગતા જે ઇસ્યુ છે આ બધી વસ્તુ પર ચર્ચા કરવામાં આવી અને વધારે ને વધારે સેવાઓ સુદૃઢ રીતે મળે અને પ્રશ્નો હલ થાય એ બાબતમાં સકારાત્મક નિર્ણયો કરવામાં આવે. એટલે ઘણી બધી બાબતમાં જે એમના ખૂટતા સાધનો છે તો એ સરકારશ્રી કક્ષાએથી અથવા રોગી કલ્યાણ સમિતિમાંથી એના ફંડમાંથી અથવા CSRમાંથી ઉપલબ્ધ કરવામાં આવશે. જે એમને મેન પાવરના ક્યાંક પ્રશ્નો સ્પર્શે જે ડૉક્ટર્સથી લઈ અને પેરામેડિકલ સ્ટાફ હોય કે સિક્યોરિટી હોય, આઉટસોર્સિંગથી જે એમને મેન પાવર જે રાખવાની જરૂર ઉપસ્થિત થતી હોય એ પણ આમાંથી ઉપલબ્ધ કરવા માટે એમને જે જરૂરિયાત છે એ ધ્યાનમાં રાખી અને ટૂંકમાં એ ઉપલબ્ધ કરવામાં આવશે. ન્યુરોસર્જન પણ આપણે રોગી કલ્યાણ સમિતિમાંથી ખાસ જોગવાઈ કરી અને ન્યુરોસર્જન પણ ઉપલબ્ધ કરવામાં આવે છે. કેટલાક સાધનો એમની પાસે જે ઉપલબ્ધ નથી એ પણ ઝડપથી કોઈને કોઈ અલગ અલગ જે જોગવાઈઓ છે રાજ્ય સરકારનું બજેટ હોય કે અમારા સ્પેશિયલ જે શ્રેષ્ઠા પ્રોજેક્ટ છે એમાંથી હોય અથવા રોગી કલ્યાણ સમિતિના ફંડમાંથી હોય એ ઉપલબ્ધ કરવામાં આવશે. હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું ટાઉન હોલમાં ચાલતા સર્કસ અંગે વિશેષ રિપોર્ટ અને શિક્ષક દિનની ઉજવણી સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ. રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1,500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 X શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક X શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો X શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ.
હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં, એવરેજમાં નંબર 1, ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ, મેન્ટેનન્સ નહિવત, ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ, વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં ટાઉન હોલ ખાતે હાલમાં ઓલિમ્પિયન નામનો સર્કસનો શો યોજાઈ રહ્યો છે. આ સર્કસ જોવા જતા દર્શકો માટે ₹200, 300, 400, 500 અને 600 એમ અલગ અલગ 5 પ્રકારની ટિકિટ રાખવામાં આવી છે. આ ટિકિટોનું બુકિંગ ઓનલાઈન બુક માય શો પરથી પણ થઈ શકે છે. પરંતુ તેમાં મહત્વની વાત એ છે કે દાખલા તરીકે તમે ₹600ની ટિકિટ ઓનલાઈન બુક કરાવો તો ₹48 કંપનીનો સર્વિસ ચાર્જ અને GST 18% લેખે ₹8.40 એમ કુલ ₹656.40 ચૂકવીને તમે ઓનલાઈન ₹600ની ટિકિટ મેળવી શકો છો. જેને કારણે પણ સર્કસમાં જતા લોકોને ટિકિટના ભાવ ફેરથી આશ્ચર્ય થઈ રહ્યું છે. આ ઉપરાંત સર્કસના શોની ટિકિટ ઉપર GST દરની વાત કરીએ તો ₹500ની અંદર ટિકિટનો દર હોય તો GST વિભાગને કોઈપણ જાતનો ટેક્સ ચૂકવવાનો થતો નથી. પરંતુ 500થી ઉપરની ટિકિટ હોય તો સરકારના નિયમ પ્રમાણે આયોજકોએ 18% GST ભરવાનો થાય છે. આમ ઓલિમ્પિયન સર્કસની ટિકિટના દર 600 સુધીના રાખવામાં આવ્યા છે. એટલે કે GSTની વ્યાખ્યામાં આ સર્કસ મોટા સર્કસ તરીકે આવી જાય છે. એટલે આયોજકોએ પ્રેક્ષકો પાસેથી વસૂલ કરેલ ટિકિટના દરમાંથી 18% રકમ GST વિભાગને ચૂકવવાની થાય છે. આ બાબતે GST ડિપાર્ટમેન્ટે આ ઓલિમ્પિયન સર્કસના આયોજકો 18% GST ભરે છે કે કેમ તે અંગે ખાસ તપાસ કરવી જરૂરી બની ગઈ છે. કારણ કે આ ઓલિમ્પિયન સર્કસની ટિકિટના દર 600 સુધીના રાખવામાં આવ્યા છે. જેનો મતલબ એમ થાય છે કે આ સર્કસ 100% પ્રોફેશનલી વ્યાખ્યામાં આવી જાય છે. માટે આ સર્કસને સરકાર તરફથી કોઈ પણ જાતની રાહત મળવા પાત્ર નથી. માટે જામનગર GST ડિપાર્ટમેન્ટે આ સર્કસના આયોજકો સામે ઊંડાણપૂર્વકની તપાસ કરવી જરૂરી બની ગઈ છે. જો સર્કસના શોની ટિકિટ ઉપર GST ભરવા પાત્ર નથી તો આયોજકોએ આ સર્કસના શોની ટિકિટ ઉપર GST માફ છે અને જો GST ભરવા પાત્ર હોય તો કેટલા રૂપિયા ટિકિટનો મૂળ દર છે અને તેના ઉપર કેટલા રૂપિયા GST ભરવા પાત્ર છે તે લખવું જોઈએ, જેથી સામાન્ય લોકોને ખ્યાલ આવે કે સર્કસના શોની ટિકિટ ઉપર કેટલો ટેક્સ રાખવામાં આવ્યો છે. આ અંગે GTPL જામનગર ન્યૂઝ દ્વારા ઓલિમ્પિયન સર્કસની ટિકિટનું બુકિંગ કરનાર વ્યક્તિ સાથે વાતચીત કરવામાં આવી હતી, જેના મુખ્ય અંશો પ્રસ્તુત છે. ટિકિટ બુક કરાવી હોય તો કઈ રીતે છે? ટાઉન હોલ ઉપર આવી જાય. હે? ટાઉન હોલ ઉપર આવવાનું. તો એમાં શું છે? ટિકિટ નું કઈ રીતે છે આપણે? 200, 300, 400, 500, 600. ઓકે. અને ઓલી કઈક માય બુક માં છે? હા, એમાં ભાવ હોય. હા, બુક માં 100 ઉપર. એટલે એ કરીએ તો ચાલે ને? હા, પણ એમાં તમને ટેક્સ લાગશે. બરોબર. આમાં ટેક્સ નહીં લાગે? આમાં ટેક્સ નહીં લાગે. એમાં કેટલા ટકા ટેક્સ લાગે? એમાં કઈક 18-20% હોય છે. કેટલા? 18-20% જેવું હોય છે. તમે સર્ચ કરો એટલે એમાં દેખાડશે. ઓકે. એટલે આમાં ટેક્સ આપણે આમાં રૂબરૂમાં ટેક્સ નહીં ભરવાનો? ના. આજે 5મી સપ્ટેમ્બરે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં સમગ્ર દેશમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. ડોક્ટર રાધાકૃષ્ણન રાષ્ટ્રપતિ બન્યા તે પહેલા તેઓ શિક્ષક હતા. આ શિક્ષક દિનની ઉજવણીના ભાગરૂપે આજે શુક્રવારે સવારે જામનગરના લાલવાડી વિસ્તારમાં આવેલા GD શાહ શૈક્ષણિક સંકુલ ખાતે જામનગર તાલુકા અને જામનગર જિલ્લાનો શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ તકે તેજસ્વી શૈક્ષણિક કારકિર્દી ધરાવતા વિદ્યાર્થી ભાઈ બહેનોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ધ્રોલ તાલુકાના કન્યા વિદ્યાલયના શિક્ષિકા અલ્પાબેન પટેલ અને જોડિયા તાલુકાની નેસડા પ્રાથમિક શાળાના શિક્ષક રમેશચંદ્ર ધમસાણીયાને જિલ્લા કક્ષાના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધના સહિતની પરીક્ષાઓમાં મેરિટમાં આવવા બદલ આ કાર્યક્રમમાં 15 વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે કેબિનેટ મંત્રીએ હડિયાણા કન્યા શાળાના શિક્ષિકા દેવાંગીબેન જે રાજ્ય કક્ષાએ સન્માનિત થયા છે તેમને પણ અભિનંદન પાઠવ્યા હતા. આ સન્માન સમારોહમાં વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા.
આ સમારોહમાં નિવાસી અધિક કલેક્ટર ભાવેશ ખેર, જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતા, શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમ કકનાણી તથા જિલ્લા બીજેપીના અધ્યક્ષ ડોક્ટર વિનોદ ભંડેરી તેમજ યજમાન શૈક્ષણિક સંસ્થાના ટ્રસ્ટીઓ અને સ્ટાફગણ વગેરે જોડાયા હતા. આ તકે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે આ સમારોહ અંગે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અને જાણીતા કેળવણીકાર મહાન તત્વચિંતક એવા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ એટલે કે 5મી સપ્ટેમ્બરનો દિવસ સમગ્ર દેશમાં શિક્ષક દિન તરીકે ઉજવાઈ રહ્યો છે. અને આ શિક્ષક દિનની ઉજવણીના ભાગરૂપે આજે જામનગર જિલ્લા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકો અને સારી શૈક્ષણિક કારકિર્દી મેળવનાર વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ આજના કાર્યક્રમમાં યોજાયેલ હતો. શિક્ષકનું જે મહત્ત્વ સમાજમાં છે એ વધુ પ્રસ્થાપિત થાય અને વિકસિત ભારત 2047માં જે વિકસિત ભારત બનાવવાનું આપણા યશસ્વી વડાપ્રધાનનું સપનું છે એ શિક્ષણનો પાયો મજબૂત કરી દેશને રાજ્યને વધુમાં વધુ શિક્ષિત કરી અને એના માધ્યમથી વિકસિત ભારતનું સપનું સાકાર કરવાનો આ સુવર્ણ અવસર શિક્ષક ભાઈ બહેનો માટે છે. આજે શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા, સાથોસાથ વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવા આવ્યા છે. આ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભેચ્છાઓ પાઠવું છું. એકંદરે ખૂબ સારો આ શૈક્ષણિક કાર્યક્રમ સંપન્ન થયેલ છે. સમગ્ર વિશ્વમાં આજે શુક્રવારે ઇસ્લામ ધર્મના અનુયાયીઓએ આ ધર્મના સ્થાપક હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી સૌથી મોટી ઈદ તરીકે કરી હતી. આ પ્રસંગે જામનગર શહેરમાં પણ ઈદની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સેંકડો આગેવાનો અને સ્થાનિક મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ભવ્ય જુલુસ યોજ્યું હતું. દર વર્ષની માફક પરંપરાગત રીતે આ જુલુસનો આરંભ સઈના વંડા પાસેથી થયો હતો અને 5 હાટડી સહિતના વિસ્તારોમાં ઘૂમ્યા બાદ આ જુલુસ દરબારગઢ ચોક ખાતે સંપન્ન થયું હતું. સમગ્ર જુલુસ દરમિયાન સ્થાનિક પોલીસ દ્વારા વ્યવસ્થા અને બંદોબસ્ત ધારવામાં આવ્યા હતા. જામનગર શહેર સુન્ની મુસ્લિમ જમાતના 52 નાતના પ્રમુખ જુમ્માભાઈ ખફીએ આ સમગ્ર ઉજવણી અંગે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. આજે અમારા ઇસ્લામના મોટામાં મોટા અમારા પૈગંબર સાહેબનો જન્મદિવસ છે. આ 15મી સદીનો આજે જન્મદિવસ છે. 1500 વર્ષ થયા. ઇસ્લામને આખા ઉજાલા કરવાના સારી આલમના રહેમતુલ બની આવ્યા. સારા એમ કહે છે કે રહેમતુલ આલમીન એટલે હર ચીજ કે માટે આ રહેમત છે. અમારા પૈગંબર સાહેબના એવા હિસાબ છે કે બિના વજે તમારે કીડીને નુકસાન ન કરવું. ઇસ્લામનો કાનૂન એ કહે છે કે કોઈને નુકસાન ન કરવું. અને આપણા જામનગર શહેરમાં છેલ્લા અમે 35 વર્ષે અમે કાઢી જુલુસ એક કોમી એકતાથી ભાઈચારાથી અમારા જામનગર શહેરની અંદર હિન્દુ મુસ્લિમ બધી કોમ ભેગા થઈ અને બધા તહેવાર મનાવીએ. અને અમે માલિક પાસે દુઆ કરીએ કે માલિક અમારા દેશમાં અમારા શહેરમાં કાયો અમનો અમન રહે, કોઈ પણ માણસને નુકસાન ન થાય, માણસ કોઈ આફત ના આવવા દે, માલિક સૌનું ભલું કરે અને માલિક સૌને હેમખેમ રાખે એવી અમે દુઆ કરી. આ જુલુસ અમારો સહીના વંડાથી સાહેબી ચોકથી લઈ ત્યાંથી ખોજા નાક્યા ગઢલી રાંગ ધોવાના આપણે કાચી ખડકી કાલાવડ ગેટ દરબારગઢ બર્ધન ચોક માંડવી ટાવર થઈને દરબારગઢમાં સમાપ્ત થશે. આજે 5મી સપ્ટેમ્બરે સમગ્ર વિશ્વમાં ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મોહમ્મદ પૈગંબર સાહેબનો જન્મદિવસ ઈદ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકા મથકે પણ આજે સ્થાનિક મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદનો સૌથી મોટો તહેવાર ઉજવવામાં આવ્યો હતો અને લાલપુર શહેરમાં જુલુસ યોજવામાં આવ્યું હતું. આ તકે ઠેક ઠેકાણે ઠંડા પાણી સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી અને આ જુલુસ પોરબંદર હાઈવે પર આવેલી મીઠા પીરની દરગાહ ખાતે પૂર્ણ થયું હતું, જ્યાં સૌએ સાથે મળી પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આ જુલુસમાં સેંકડો મુસ્લિમ બિરાદરો જોડાયા હતા અને સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. તહેવારની સમગ્ર ઉજવણી દરમિયાન સ્થાનિક ધોરણે પોલીસ બંદોબસ્ત અને વ્યવસ્થા જાળવવામાં આવ્યા હતા. જામનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાના ઘણા દિવસના વિરામ બાદ ગઈકાલે ગુરુવારે રાત્રે 10 વાગ્યા પછી અચાનક વાતાવરણમાં મોટો પલટો આવ્યો હતો અને શહેર જિલ્લાના કેટલાક મથકોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જામનગર શહેરમાં માત્ર સવા કલાકની અંદર 1.5 થી 1.5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. આ ઉપરાંત જામનગર જિલ્લાના જોડિયા અને લાલપુર તાલુકા મથકે પણ 1 થી 1.25 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.
આ સાથે કાલાવડ અને જામજોધપુર તાલુકા મથકે હળવો વરસાદ તથા ધ્રોલ તાલુકા મથકે હળવા છાંટા નોંધાયા હતા. આ ઉપરાંત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો જામનગર તાલુકાના દરેડ, જોડિયા તાલુકાના બાલંભા અને લાલપુર તાલુકાના હરિપર સહિતના કેટલાક વિસ્તારોમાં 1 ઇંચ જેટલો અને જિલ્લાના અન્ય લગભગ તમામ ગ્રામ્ય વિસ્તારોમાં છાંટા અથવા હળવા વરસાદના રૂપમાં ઠેક ઠેકાણે વરસાદ નોંધાયો હતો. જામનગર રાજકોટ હાઈવે પર હાપા નજીક ઘણા લાંબા સમયથી કોર્પોરેશન દ્વારા ભૂગર્ભ ગટર અને રસ્તાના પેચવર્ક સહિતની કામગીરીઓ ચાલે છે. આ કામગીરીના સ્થળે ગઈકાલે ગુરુવારે રાત્રે એક કાર ખાડામાં પડી ગઈ હતી. આ સમગ્ર ઘટના અંગે સ્થાનિક લોકોએ કોર્પોરેશન તથા કોન્ટ્રાક્ટર પ્રત્યે બેદરકારી દર્શાવવા મામલે વિરોધ નોંધાવ્યો હતો અને રસ્તા રોકો આંદોલન પણ કર્યું હતું. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે જે સ્થળે અહીં કોર્પોરેશન હસ્તક કામગીરી ચાલી રહી છે ત્યાં બેરિકેડ પ્રકારની કોઈ પણ આડશ મૂકવામાં આવેલી નથી, રેડિયમ પટ્ટી લગાડેલા સાધનો રાખવામાં આવ્યા નથી અને અહીં કામ ચાલુ છે તથા રસ્તો બંધ છે એ પ્રકારની કોઈ સૂચનાઓ પણ લખવામાં આવી નથી. સ્થાનિક લોકોએ એવો રોષ વ્યક્ત કર્યો હતો કે કોર્પોરેશનના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર આ બધી બાબતોમાં બેદરકારી દાખવી રહ્યા છે. અહીં કોઈ મોટો અકસ્માત સર્જાય અને કોઈનો ભોગ લેવાઈ જાય તો તેની જવાબદારી કોની રહેશે? આ ઉપરાંત સ્થાનિક લોકોએ એમ પણ કહ્યું હતું કે આ સમગ્ર બાબત અંગે કોર્પોરેશનમાં ઓનલાઈન ફરિયાદ પણ કરવામાં આવી અને ગઈકાલે ગુરુવારે રાત્રે 9 વાગ્યે સર્જાયેલા આ અકસ્માત બાદ આજે શુક્રવારે સવાર સુધી કોન્ટ્રાક્ટર કે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા સ્થળની મુલાકાત પણ લેવામાં આવી નથી. આ સમગ્ર વિષય અંગે જીત ઠાકોર નામના એક સ્થાનિક નાગરિકે વ્યક્ત કરેલો રોષ પ્રસ્તુત છે. જામનગર રાજકોટ મેન હાઈવે છે. આ આપા રેલવે સ્ટેશન જવાનો રસ્તો છે. આમાં ભૂગર્ભ ગટરનું કામ છેલ્લા લગભગ 1 વર્ષથી ઉપરથી ભૂગર્ભ ગટરનું કામ આપામાં બધા વિસ્તારમાં ચાલે છે. અત્યારે ભૂગર્ભ ગટર પછી આ પેચવર્કનું કામ ચાલુ કર્યું છે લોકોએ. પણ તમે જોઈ શકો કાલ રાતના 9 વાગ્યાની ગાડી આ ખાડામાં પડી ગઈ છે. કોઈ પણ જાતના બેરિકેડ નથી મારેલા અહીંયા, કોઈ પણ જાતની યલો પટ્ટી નથી મારેલી, કોઈ પણ જગ્યાએ વર્ક ઇન પ્રોગ્રેસનું બોર્ડ મારેલું નથી. આની માટે કોઈ જાનહાનિ ન થાય એના માટે જામનગર મહાનગરપાલિકામાં આજથી 5 મહિના પહેલાં મેં ઓફિશિયલી ફરિયાદ આપેલી છે કે આ જે કાંઈ કોન્ટ્રાક્ટરો છે, ગટરવાળા છે, રોડવાળા છે, કોઈ પણ જાતની સેફ્ટીના ધ્યાન રાખતા નથી. આમાં કોઈ અકસ્માત થાય તો કેની જવાબદારી? આ તમને બધાને ખ્યાલ છે 6 મહિના પહેલાં એક ગટરના કોન્ટ્રાક્ટરના હિટાચી દ્વારા એક મહિલાને ખસેડી નાખવામાં આવી હતી. ઓન ધ સ્પોટ મહિલાનું ડેથ અહીંયા થઈ ગયું હતું. પણ આવા વાહનો ચાલે છે, આવડા મસ્ત મોટા ખાડાઓ તમારી નજરની સામે જ આ ગાડી એમાં પડી ગઈ છે. કોઈ પણ અધિકારી, કોઈ પણ જવાબદાર વ્યક્તિ હજી સુધી અહીંયા વિઝિટ કરી નથી, કોઈ આશ્વાસન નથી આપ્યું. આ ટેલિફોનિક ચર્ચાઓ કરે છે બધા, પણ કોઈ વિઝિટ કરી આ આશ્વાસન નથી આપતું. હવે તમે જોવો છો આમાં કોઈની જાનહાનિ થઈ હોત તો કેની જવાબદારી છે? આજે મેં રસ્તો બ્લોક કર્યો હતો કે ક્યાંક તંત્રની, ક્યાંક ને ક્યાંક તંત્રની અને આ કોન્ટ્રાક્ટરની આંખ ઉઘડે. આમાં કોઈ જાનહાનિ થઈ ગઈ હોત તો જવાબદાર કોણ રહેતા? આમાં કોઈ વ્યક્તિનું પરિવાર આખું વિખાઈ જાત આ વસ્તુને લીધે. તમે હજી જોઈ શકો તો ક્યાંય પણ બેરિકેડ નથી મારેલું. આજે આટલો બનાવ બન્યા છતાં ભાઈ કોઈ જાતનું બેરિકેડ નથી, કોઈ યલો પટ્ટી નથી મારે, કોઈ પણ જાતનું સેફ્ટીનું ધ્યાન રાખવામાં આવતું નથી. ક્યાંક ને ક્યાંક જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓની આ મીઠી નજરની નેઠે આ બધા કામ હાલે છે. જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના શિક્ષિકા દેવાંગીબેન બારૈયાને શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિકથી અમદાવાદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. દેવાંગીબેનને અગાઉ તાલુકા અને જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું સન્માન તેમજ કથાકાર મોરારી બાપુના હસ્તે ચિત્રકૂટ એવોર્ડ મળ્યા છે. પુરસ્કારની તમામ રકમનો ઉપયોગ તેઓએ શાળાકીય પ્રવૃત્તિઓમાં જ કર્યો છે, જેમાં તેઓએ કોરોના કાળ દરમિયાન વિદ્યાર્થીઓને માનસિક મનોબળ પૂરું પાડવા માટે પ્રેરણાત્મક વાર્તાઓની ઓડિયો સિરીઝ, 35 દિવસની બાલવી વાર્તા શ્રેણી, ઐતિહાસિક અને પૌરાણિક કથાઓ, વેસ્ટમાંથી બેસ્ટ, લેંગ્વેજ કોર્નર બુકલેટ, ગેમ્સ, વિદ્યાર્થીનીઓ માટે ઇન્સિનરેટર મશીન, વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડ્સ આપવા સહિત શૈક્ષણિક હેતુ માટે પુરસ્કારની રકમનો ઉપયોગ કર્યો છે. પીએમ હરિયાણા કન્યા શાળાના શિક્ષિકા દેવાંગીબેન બારૈયા જણાવે છે કે છેલ્લા 14 વર્ષથી આ શાળામાં તેઓ ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવે છે. દેવાંગીબેને વધુમાં જણાવ્યું છે કે મને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવા બદલ હું સરકાર તથા શિક્ષણ વિભાગનો આભાર વ્યક્ત કરું છું. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ,
children play area, multi-purpose hall, walking track, senior citizen area, gazebo, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ. ખંભાળિયા તાલુકાના ભરાણાના યુવાન કરણસિંહ માલજી જાડેજાની આત્મહત્યાના પ્રકરણમાં પોલીસ કર્મચારી પ્રદીપસિંહ ગોહિલ અને કરશનભાઈ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. જામનગરમાં કોરોના સમયે 2 વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસની ફરજમાં રૂકાવટ સહિતની કલમો સાથે નોંધાયેલા ગુનામાં હનીફ જામ અને અઝરુદ્દીન ચૌહાણનો છુટકારો થયો છે. જામનગરમાં એક લાંચ કેસમાં પીએસઆઈ આરડી ગોહિલ અને રાઇટર ધર્મેશ મોરીની જામીન અરજીઓ નામંજૂર થઈ છે. જામનગરના ગોકુલનગરમાં મનસુખભાઈ પરસોત્તમભાઈ ચિત્રોડાના 57 વર્ષના પત્ની કંચનબેને ઝેરી પ્રવાહી પી લઈ આત્મહત્યા કરી લીધી છે. જામનગરના નભો મંડળમાં આગામી રવિવારે આ વર્ષનું ખગ્રાસ ચંદ્રગ્રહણ જોઈ શકાશે. આ માટે પ્રદર્શન મેદાનમાં વ્યવસ્થા કરવામાં આવી છે. જામનગરના પ્રશાંત રમેશચંદ્ર દુધરેજિયાને 2 ચેક પરતના કેસમાં કુલ 2 વર્ષની સજાનો હુકમ થયો છે. કાલાવડ નજીકના રણુજાના મેળામાં ધ્રોલ તાલુકાના ગોલીટા ગામનો 33 વર્ષનો યુવાન જગદીશ નાગજીભાઈ વાઘેલા બેભાન હાલતમાં મળી આવ્યા પછી આ યુવાનનું મોત થયું છે. જામનગર નજીકના સિક્કામાં રહેતા મધ્યપ્રદેશના 16 વર્ષના સૌરવ સિંહ નામના તરુણનું અપહરણ થયાની ફરિયાદ થઈ છે. દ્વારકામાં ગોમતી નદી પર પંચકુઈને જોડતો નવો પુલ રૂપિયા 9.5 કરોડના ખર્ચે નિર્માણ પામશે. જામનગરની એક ખાનગી શાળામાં 5થી વધુ વિદ્યાર્થીઓએ ધોરણ 10ના એક વિદ્યાર્થીને ઢોર માર માર્યાના મામલામાં ભીનું સંકેલી દેવામાં આવ્યું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. જીએસટી પછી હવે ટેરિફની અસરો ઘટાડવા સરકાર દ્વારા ચાલતી અન્ય તૈયારીઓ. ઉત્તર પ્રદેશમાં 1.25 કરોડ મતદારો શંકાસ્પદ હોવાનો સર્વે જાહેર કરતું ચૂંટણી પંચ. જામનગરની મુલાકાતે આવેલ પીજીવીસીએલના એમડી કેતન જોશીની વિશેષ મુલાકાત લેતું જીટીપીએલ જામનગર ન્યૂઝ. જામનગરમાં રોગી કલ્યાણ સમિતિની બેઠકમાં સમીક્ષાઓ કરતા રાજ્યના આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ. જામનગરમાં ચાલી રહેલ ઓલિમ્પિયન સર્કસની ઓનલાઈન ટિકિટમાં ભાવ વધુ લેવાતા પ્રેક્ષકોમાં આશ્ચર્ય. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.